કાંગણપુર પોલીસ સ્ટેશન ખાતે હોમગાર્ડમાં ફરજ બજાવતા નરેન્દ્રભાઈ રૈજીભાઈ બારિયા, જેઓને નાઇટના સમય દરમિયાન પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારમાં સલામતી તથા માલ મિલકતનું રક્ષણ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવેલી હતી. તે ફરજ દરમિયાન તેમણે પોતાના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં કબજે લેવામાં આવેલો મુદ્દામાલ રૂમમાં રાખવામાં આવતો હતો, તે રૂમમાંથી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને પોતાના આર્થિક ફાયદા માટે આ પ્રોહિબિશનના મુદ્દામાલને ગાર્ડ રૂમની બારીમાંથી પ્રવેશ કરીને જુદા જુદા સમયે રાત્રિ દરમિયાન આ મુદ્દામાલની ઉચાપત કરી અને પોતાની ઇકો ગાડીમાં આ મુદ્દામાલને લઈ જઈ અને ગુનો આચરવામાં આવેલો હતો. તે બાબતે 5 જૂનના રોજ કાંગણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલી હતી. આ બાબતે જ્યારે આરોપીને અટક કરી તેના રિમાન્ડ લેવામાં આવેલા, ત્યારબાદ તપાસ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખુલેલા. જે આરોપીઓ છે હોમગાર્ડમાં ફરજ બજાવતો વિરલભાઈ વિક્રમભાઈ ગોહિલ તથા અન્ય એક હોમગાર્ડ ગોવિંદભાઈ અરવિંદભાઈ પરમાર અને જીઆરડીના સભ્ય તરીકે ફરજ બજાવનાર કિશનકુમાર લક્ષ્મણભાઈ પરમાર, આ તમામ આ ગુનાઓમાં મદદગારીમાં હતા. તથા આ જે મુદ્દામાલ ત્યાંથી સપ્લાય જે ઇકો ગાડીમાં લઈ જઈને વહન કરવામાં આવતો હતો તેને સપ્લાય કરવામાં આવતો હતો. જે આરોપીની પણ પોલીસે અટક કરેલી છે. આરોપીનું નામ છે પ્રવીણભાઈ રતનસિંહ પગી, તાડવા શહેરાનો રહેવાસી છે અને ગુનાના કામે આ તમામ આરોપીઓની અટક કરી રિમાન્ડ લેવામાં આવેલા અને હાલ તેઓ નામદાર કોર્ટની કસ્ટડીમાં.